પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. માથીની લખેલી સુવાર્તા 13મો અધ્યાય અને 44, 45 અને 48 સુધી આપણે જોઈએ તો એમાં પ્રભુના રાજ્ય વિશે લખવામાં આવ્યું છે. પ્રભુનું રાજ્ય એ એક ઝાડ જેવું છે. પ્રભુનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે. પ્રભુનું રાજ્ય એક વેપારીને મળ્યું અને એ મોતી એમાં હતું અને એની ખોજે કરે છે અને એ પ્રમાણે ત્યાં ઘણી બધી બાબતો લખવામાં આવી છે. તો એ જ્યારે વેપારીને મળે છે તો એ વેપારી શું કરે છે? દેવના રાજ્ય ખેતરને ખરીદી લે છે. એ ખેતરને ખરીદી લે છે, પોતાનું સર્વસ્વ હતું તે વેચી નાખીને એ ખેતરને ખરીદી લે છે. ઘણી વખત બિલ્ડરો જમીન જોવા જાય છે તો એ લોકોને ખબર છે કે જમીન કેવી છે. આપણે શું કરીએ, બાગ બગીચાવાળી જમીન જોઈએ છે. એ લોકો એવી જમીન જુએ છે કે રસ્તાની નજીક છે કે નહીં, પછી કેવી છે એ બધું જુએ છે, સિટીની નજીક છે કે દૂર છે એ બધું જુએ છે. પછી જમીનને ખરીદે છે અને પ્લોટ પાડે છે અને બિલ્ડિંગો બનાવે છે, પછી વેચે છે. કેટલા કરોડોમાં એ જમીન અને એ બિલ્ડિંગો વેચાય છે. આપણે શું જોઈએ છે? આપણને તો બાગ બગીચાવાળી જગ્યા જોઈએ, પરંતુ આ બિલ્ડરો સિમ્પલ જમીનને એવી જમીન બનાવી દે છે અને પછી એનું વેચાણ કરે છે. તમારા અને મારા જીવનમાં નજરિયો કેવો છે? દેવનું રાજ્ય એટલું કિંમતી છે, હજારો મોતી અને સોના રૂપા કરતાં પણ એ કિંમતી છે. એ રાજ્ય આપણને મળેલું છે તો એ રાજ્યને આપણે કેવી રીતે વાપરીએ છીએ, કેવી રીતે એ રાજ્યનો વહીવટ કરીએ છીએ, કેવી રીતે એ રાજ્યનું બાંધકામ કરીએ છીએ. પેલા વેપારીને તો મળી ગયું તો એણે પોતાનું સર્વસ્વ વેચી નાખ્યું. બીજું કંઈ કિંમતનું જ નહીં હતું એની નજરમાં, પેલું જ કિંમતનું હતું અને અગત્યનું પણ હતું. ઘણી વખત પ્રભુ કહે છે કે આ પૃથ્વી પરના વાના બધા લઈ પામનારા છે. કોઈ બી વાનું એવું નથી કે જે ટકવાનું છે. મહેલો નથી ટકવાના, સોના રૂપા નથી ટકવાના, તેમજ કેટલાય ધનવાન લોકો, પ્રલય આવે છે, સુનામી આવે છે, ભૂકંપ આવે છે ત્યારે કરોડપતિ રોડપતિ બની જાય છે. બીજાએ આપેલી રોટલી ખાવી પડે છે. પછી 4 બિલ્ડિંગ હોય, 4 બિલ્ડિંગના માલિક હોય કે કેટલાય રૂપિયા કમાતા હોય, પરંતુ પેલા સમાન વ્યક્તિઓ સાથે રહેવું પડે છે. તેને પ્રભુ ધન કહેતો નથી. આપણે તેને ધન કહીએ છીએ કે જે આજે છે અને કાલે નથી. પરંતુ પ્રભુ કોને ધન કહે છે? એવું કે અનંતકાળ ટકનારા વાના, જે સુખદાયી વાના છે, તે એ વાનાને ધન કહેવામાં આવે છે. જ્યારે યાત્રાકારી પુસ્તક તમે વાંચો તો એમાં એવા રાજ્યની એ ખોજ કરે છે અને પછી એક વ્યક્તિ એને પુસ્તક આપી જાય છે અને એ પુસ્તકમાં એવું લખવામાં આવ્યું હતું કે આવનાર કોપથી બચવાને માટે તે જગ્યા પર નાસી જાઓ. પહેલાં પ્રકાશ, નાનો પ્રકાશ દેખાય છે એ તરફ ભાગી જાઓ. અને પછી એ ખ્રિસ્તી વ્યક્તિ કેવી રીતના ભાગે છે? જીવન જીવન અનંતકાળનું જીવન, જીવન જીવન અનંતકાળનું જીવન એમ કહીને બંને કાનમાં આંગળીઓ નાખીને એ પ્રકાશ ભણી દોડે છે. બંને કાનમાં કેમ આંગળી નાખી દે છે? એટલા માટે કે એમના સગા વહાલાનો અવાજ નહીં સાંભળી શકે. સગા વહાલા મનાવવાના માટે આવવાના છે કે તું કાં ભાગે છે, તું ગાંડો થઈ ગયેલો છે, એવું પણ લોકો કહે છે. પરંતુ એને તો અનંતકાળનું જીવન મળી ગયું હતું અને એ જીવનને માટે કોઈ બી હિસાબે, કોઈને બી છોડીને એ પ્રાપ્ત કરવાને માટે તૈયાર હતા. હકીકતમાં એને લઈ જવું જોઈતું હતું, પરંતુ બધા જ લોકો સરખા હોતા નથી. પોતપોતાની જિંદગીનો હક છે. તો એની પત્ની અને બાળકો એમ જ રહી જાય છે. પછી એક સુંદર મહેલમાં જાય છે, ત્યાં 4 બહેનો મળે છે, પ્રેમ, વિવેક ને એ લોકો. તો એ લોકો કહે છે કે તારા કુટુંબને તું કેમ નહીં લઈ આવ્યો? એણે કીધું કે અમે સમજાવ્યા પણ નહીં આવતા હતા. ત્યારે એણે કીધું કે તું ફરીવાર પ્રેમથી સમજાવતે તો આવતે ને. પરંતુ એના કુટુંબીજનો પણ શું કહેતો હતો કે ગાંડો થઈ ગયેલો છે, એટલે થોડી વાર બરાબર ઊંઘ્યો નથી, ઊંઘી જવા દો, પછી સીધો થઈ જશે. એવી રીતના એ બધા કહેતા હતા. અને એવા સમયમાં શું બને છે
કે એને ગાંડો ગણી લીધો, પરંતુ એને શું મળી ગયું હતું? એને તો અનંતકાળનું જીવન મળી ગયું હતું અને તેથી એ આગળ અને આગળ વધે છે. કોઈના કહ્યાથી પીછેહટ કરી નહીં અને એણે છોડ્યું પણ નહીં, પરંતુ એટલું મોંઘું જીવન કદી પણ એને સાંભળ્યું નહીં હતું. પહેલી વાર સાંભળ્યું અને એ મોંઘા જીવનને એણે બરાબર પકડી લીધું અને આગળ દોડવા લાગ્યો. વહાલા ભાઈ બહેનો, આપણને કેટલા વખતથી આનંદકાળનું જીવન મળેલું છે, એનો કેટલો વહીવટ કરીએ છીએ, કેટલે એને મજબૂતાથી પકડીએ છીએ, કોને કોને કહીએ છીએ કે આ અનંતકાળનું જીવન છે, અનંતકાળ ટકનારા વાના મળેલા છે અને સ્વર્ગ રાજ્ય એ અવિનાશી રાજ્ય છે, એવું કોને કહીએ છીએ? નાશવંત વાનાની પ્રચાર કરતા ફરીએ છીએ. સાડીઓનો પ્રચાર, દુકાનોનો પ્રચાર, અનાજનો પ્રચાર, કરિયાણાનો પ્રચાર, બિયારણનો પ્રચાર અને ઘાસચારાનો પ્રચાર. આ બધામાં ઘાસચારોનું બધું, આ ઘાસચારો સારો છે તે એ કહે એટલે બીજા લોકો દોડતા આવે છે. આ ગાડી સારી, પેલી ગાડી. પ્રચાર કરીએ એટલે બરાબરના પ્રચાર કરીએ છીએ, પણ દેવના વચનનો કદી પ્રચાર કરીએ છીએ? દેવનું વચન વાંચવાથી શાંતિ મળે છે, દેવના વચનોમાં સામર્થ્ય છે, તાકાત છે, એવું કદી કહીએ છીએ? ત્યારે તો આપણા મુખ સિવાઈ જાય છે, જીભ તાળવે ચોંટી જાય છે, અરે શરમ લાગે છે અને આપણે શું કરીએ છીએ? આપણે નાનામ અનુભવીએ છીએ કે પહેલાં પ્રચાર કરવાના માટે બહુ મજા આવે છે અને અધિકાર સાથે વટકે સાથ આપણે પ્રચાર કરીએ છીએ. સાડીઓનો પ્રચાર કે પેલી દુકાનમાં બહુ મસ્ત મળે છે, બહુ વેરાયટી છે, આમ છે, પરંતુ પ્રભુના રાજ્યની વાત જરા પણ જણાવતા નથી. આ દિવસોમાં તેમના રાજ્યને માટે આપણે વધુને વધુ કામ કરતાં આગળ વધવાની જરૂર છે. આપણને પણ મોતી મળેલું છે, એ મોતીને લઈને આગળ વધીએ, એનો વહીવટ કરીએ, બીજાઓને પણ એ મોતી વિશે જણાવીએ, ત્યારે એમને શાંતિ કેટલી છે. પ્રભુના રાજ્યમાં અનંતકાળ ટકનારા વાના છે, ત્યાં જઈશું ત્યારે ખબર પડશે કે મેં કેટલી મહેનત કરી છે, કેટલા લોકોને મેં જણાવ્યું, એ ત્યારે ખબર પડશે અને ત્યારે બહુ પસ્તાવો થશે. કાશ મેં વધારેને જણાવ્યું હોત તો કેટલું સારું. છોકરું પેલું એક દાખલો આપવામાં આવે છે કે પથ્થરો લઈને જાય છે પણ નદીમાં ફેંકી દે છે અને પછી એક જ પથ્થર બચે છે. ખબર પડે છે કે આ તો મોતી છે. બહુ પસ્તાવો થયો, પણ પછી શું, નદીમાં થોડું જવાય. મોઘાને રમતમાં ખપાવી દીધી. એવી રીતના દુનિયાવી વાના મેળવવાને માટે અનંતકાળનું જીવન ખોઈ બેસીએ છીએ. લોતની પત્ની એવી રીતના ખોઈ બેઠી, પરંતુ આપણે નહીં ખોઈએ, પકડી રાખીએ. પાઉલ પ્રેરિત કહે છે, જે મને પકડી રાખ્યા છે એને હું પણ પકડી રાખું. અનંતકાળના વાના પકડી રાખીએ અને તેમના રાજ્યમાં વૃદ્ધિ પામીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ તમે છો, દયાના સાગર તમે છો, કરુણામય ઈશ્વર પિતા તમે છો, માર્ગ સત્ય જીવન તમે છો. તમામ શ્રોતાજનોને પ્રભુ તમે આગળ વધાવજો, તમારા રાજ્યને માટે બઢોતરી કરો એવી કૃપા માગીએ છીએ. મોતી અને સંતાડેલા મોતી ખજાના તરફ ધ્યાન આપે, અનંતકાળી વાના તરફ ધ્યાન આપે તમામ શ્રોતાજનો, એવી કૃપા અમે માગીએ છીએ. આ દરેક બાબતોને તમારા લોહીની અંદર કવર કરી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. માટે સાંભળો, સ્વીકારો, માન્ય કરો. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.